રાજકોટના નવા મેયર ડોક્ટર નેહલ શુક્લ અત્યારે જ્યારથી એમની વરણી કરવામાં આવી છે ત્યારથી લઈને ચર્ચાનો વિષય છે, કારણ કે સતત કામગીરી કરવામાં આવી છે. હું અત્યારે જે આજે સમાચારની વાત કરી રહી છું એમાં રાજકોટ શહેરના નવા મેયર નેહલ શુક્લાએ પદ સંભાળ્યા બાદ તરત જ તંત્રને જવાબદારી અને ગુણવત્તા બાબતે કડક સંદેશો આપ્યો છે. વિગતે ચર્ચા કરીએ આજના વિડીયો. નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા. તમે જોઈ રહ્યા છો ઓવર રાજકોટ. ગુણવત્તા બાબતે જે એમને કડક સંદેશ આપવામાં આવ્યો છે કે શહેરમાં 72 કરોડ રૂપિયાના ખર્ચે જે નવો પુલ બની રહ્યો છે, સાંઢિયા પુલ, તેની મુલાકાત લીધી હતી અને મેયર સહિતના તમામ પદાધિકારીઓએ કામગીરીમાં રહેલી જે બધી ખામીઓ છે એ ખામીઓને લઈને અધિકારીઓને આડે હાથ લીધા હતા. કારણ કે વાત કરીએ સાંઢિયા પુલની મુલાકાતે મેયર નેહલ શુક્લ, ડેપ્યુટી મેયર દક્ષાબેન, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશ પીપળિયા અને શાસક પક્ષના નેતા હિરેન ખીમાણીયા સહિતના પદાધિકારીઓ છે તે તેની મુલાકાતે પહોંચ્યા હતા. દરેક વસ્તુની ચેક કરવામાં આવી હતી, માહિતી લેવામાં આવી હતી અને પછી એમાં એમને જે ખામીઓ દેખાણી છે એ ખામીઓને લઈને અધિકારીઓને આડે હાથ લીધા હતા. કારણ કે પુલમાં ફિનિશિંગ વર્ક સહિતની કેટલીક ક્ષતિઓ સામે આવતા પદાધિકારીઓએ તંત્ર સામે પણ અસંતોષ વ્યક્ત કર્યો હતો. મેયર નેહલ શુક્લાએ અધિકારીઓને સ્પષ્ટ શબ્દોમાં એવું કહી દીધું છે કે જાહેર સુવિધાના પ્રોજેક્ટમાં ખામીઓ કોઈ પણ સંજોગોમાં સ્વીકાર્ય નથી. તેમણે તાત્કાલિક ધોરણે આ ખામીઓ દૂર કરવી જોઈએ, આ રીતની વાત પણ કરવામાં આવી છે. હવે આ બાબતે તેમણે પ્રતિક્રિયા પણ આપી છે, તેમાં તેમણે શું કહ્યું છે તેને સાંભળીએ. અમારી પાસે એવો રિપોર્ટ આવ્યો છે કે પુલ એકદમ રેડી ટુ યુઝ થઈ ગયો છે અને લોકાર્પણ આપણું એનું કરી દેવું જોઈએ. લોકોને પણ એવું લાગી રહ્યું છે, પરંતુ અમારા સ્થળ નિરીક્ષણ, જાત નિરીક્ષણમાં અમારી સાથે અમારા બધા જૂના મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને ડેપ્યુટી મેયરને પણ અમે આમંત્રિત કર્યા હતા, કારણ કે એમના સમયમાં આની નીવ નખાણી હતી. એ બધા અત્યારે હાજર છે. અત્યારના 5 પદાધિકારીઓ અમારા પક્ષના એક્સપર્ટ્સ જે છે એમ પણ હાજર છે અને બધા હાજર છે. અમુક આંખે ઉડીને વળગે એવી ત્રુટીઓ દેખાઈ રહી છે, જેને તાત્કાલિક દૂર કરવાની સૂચના આપી છે. જે કંઈક ત્રુટીઓ છે એ દૂર તાત્કાલિક કરવાની સૂચના આપી છે અને જેના દ્વારા ત્રુટી રહી ગઈ છે એ બધું અમે પેપર્સ ચકાસીને જે કંઈ કાર્યવાહી કરવાની હશે લોકોના હિતમાં કરશું. પરંતુ અત્યારે પ્રાયોરિટી છે કે તાત્કાલિક અસરથી ત્રુટીઓ દૂર થાય ને બ્રિજને ઓપન કરીએ. બસ આંગળીના વેઢે ગણી શકાય એટલા દિવસોમાં થઈ જશે. એટલે આ રીતની વાત કરવામાં આવી, કારણ કે આપણે જાણીએ છીએ કે જ્યારે વરણી કરવામાં આવી બીજે દિવસે જન્મ મરણ અને વેરા વસૂલાત વિભાગ છે તેની મુલાકાત કરવામાં આવી હતી. સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું અને જ્યારે જાણવા મળ્યું કે એટલા જ્યાં લોકો આવે છે તેઓ તડકાને કારણે પાણીની સુવિધા વગર અને બેઠક વ્યવસ્થાની સુવિધા વગર ખૂબ હેરાન થઈ રહ્યા છે. તો આને લઈને પણ મેયર નેહલ શુક્લ દ્વારા તાત્કાલિક ધોરણે વ્યવસ્થા કરાવવામાં આવે. જ્યાં સુધી વ્યવસ્થા ન થાય ત્યાં સુધી ત્યાંથી જે અધિકારી છે તેને હલવાનું નથી, આ રીતની વાત પણ કરવામાં આવી અને ફરીથી તેઓ વ્યવસ્થાની ચકાસણી કરવા માટે પણ ત્યાં પહોંચ્યા હતા. આ રીતના સમાચાર પણ સામે આવ્યા હતા. અત્યારે સાંઢિયા પુલની વ્યવસ્થાને લઈને પણ તેમણે આ વાત કરી છે. એટલે અત્યારે એમની કામગીરી છે, કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. સમગ્ર મુદ્દાને તમે કઈ રીતે જોવો છો એ કમેન્ટમાં જણાવજો. નમસ્કાર.